દહેજ પાટને જોડતા દહેજ ભરૂચ રેલવે લાઇન ઉપર ગત રોજ રાત્રિના રેલવે ફાટક ઇકો કાર પસાર થતા અચાનક ટ્રેન આવી જતા ટ્રેનની અડફેટે ઇકો અકસ્માત સર્જાયો હતો। દહેજ રેલવે લાઇન ઉપર ફાટક મેનની બેદરકારીના કારણે અકસ્માતની ઘટના સામે આવી છે। અગાઉ પણ ભરૂચ ખાતે એક ફાટક મેન દારૂના નશામાં ધૂત હોવાનો વિડીયો પણ સામે આવ્યો હતો। ત્યારે ગતરોજ દહેજ ભરૂચ રેલવે ટ્રેક ઉપર વાવ ગામ નજીક ભરૂચ રેલવે સેક્શનના એલસી ગેટ પાસે ખુલ્લી ફાટક ઉપર ઇકો પસાર થઈ રહી હતી ત્યારે અચાનક ટ્રેન સામે આવી જતા ટ્રેનની અડફેટે અકસ્માત સર્જાયો હતો, જેમાં ઇકોનો કચ્ચરધાણ નીકળી ગયો હતો। અકસ્માતમાં કારના સવાર મુકેશ ચોટુભાઈ રાઠોડ અને અક્ષય રાજુભાઈ રાઠોડે ઈજા પહોંચી હતી। તેઓએ સારવાર માટે તાત્કાલિક ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। બનાવ સંદર્ભ ફાટક મેનની બેદરકારીના કારણે અકસ્માત સર્જાવાયો કે વાહન ચાલકો ફાટકની જે અંગે દહેજ પોલીસ તપાસ ચાલી રહી છે।